ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો। ટીંબી, હેમાળ, માણસા, દુધાળા, નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ થયો। ખાંભા તાલુકાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ સહિતના ગામોમાં વરસાદ થયો। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળ્યો। અનેક ગામોમાં વરસાદ થયો। ખેતીલાયક વરસાદની શરૂઆત થઈ છે। સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, અમરેલીમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે, હાલ શું માહોલ? સતત ત્રીજે દિવસે અમરેલીના અમુક જે જિલ્લા છે ત્યાં વરસાદ ધોધમાર પડ્યો છે। ખાસ કરી કોસ્ટલ બેલ્ટ વિસ્તારથી જાફરાબાદનો ત્યાં સારો એવો વરસાદ પડી જતા ગરમીમાં આંશિક રાહત મળી છે। જોકે બપોર સુધી ખૂબ બફારો હતો। બફારો બાદ અચાનક વરસાદ તૂટી પડ્યો હતો। ખાસ કરી ખાંભા પંથક અને જાફરાબાદ પંથકના હેમાળ, લોર, ફાતરિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ વરસાદ વરસતા જે જનજીવન થોડું ગરમીથી પ્રભાવિત હતું તેમાં ઠંડક થવા પામી છે। ત્યારે ખેડૂતો પણ આ વરસાદના કારણે ખુશખુશાલ છે, કારણ કે આ વરસાદ પડતા હાલ વાવણી લાયક વરસાદ થયો હોય એવું ખેડૂતો પણ જણાવી રહ્યા છે। જી ને બિલકુલ દિલીપ, જાણકારી બદલ આભાર।